पश्यति कश्चित् एनम् आश्चर्यवत् वदति तथा एव च अन्यः आश्चर्यवत् च एनम् अन्यः शृणोति श्रुत्वा अपि एनं वेद न च एव आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवदति तथैव चान्यः आश्चर्यवच्चेनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवदति तथैव चान्यः आश्चर्यवश्चेनमन्यः शृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् शब्दार्थ अनुवाद અને ભાવાર્થ જગતગુરુ શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદ की આશ્ચર્યવતા આશ્ચર્ય તરીકે પશ્યતિ જુએ છે કશ્ચિત કોઈ એનમ આ આત્માને આશ્ચર્યવત આશ્ચર્ય તરીકે વદતિ કહે છે તથા એ રીતે એવ નક્કી ચ વળી અન્ય બીજો આશ્ચર્યવત આશ્ચર્ય તરીકે ચ અને એનમ આ આત્માને અન્ય બીજો શૃણોતિ સાંભળે છે શ્રુત્વા સાંભળીને અપી પણ એનમ આ આત્માને વેદ જાણે છે ન કદી નહીં ચ અને એવ નક્કી કશ્ચિત કોઈ અનુવાદ મારી સાથે પાછળ બોલજો કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી ભાવાર્થ ગીતોપનિષદ મોટે ભાગે ઉપનિષદના સિદ્ધાંત પર આધારિત છે તેથી કટ ઉપનિષદ 1.2.7માં પણ આ શ્લોક જોવામાં આવે છે તેમાં કોઈ આશ્ચર્ય નથી શ્રવણ્યાપી બહુભીરયો ન લભ્યઃ શૃણ્વન્તોપી બહવો યમ ન વિદ્યો આશ્ચર્ય વક્તા કુશલોશ્ચ લબ્ધા આશ્ચર્યશ્ચ જ્ઞાતા કુશલાનુશિષ્ટા પ્રચંડ પ્રાણીના શરીરમાં વિશાળ વટ વૃક્ષમાં અને 1 ઇંચ જેટલી જગ્યામાં લાખો કરોડોની સંખ્યામાં રહેનારા સૂક્ષ્મ જંતુઓમાં પણ અણુ આત્માનું હોવું એ હકીકત નિસંદેહ બહુ આશ્ચર્યકારક છે. બ્રહ્માંડના પ્રથમ જીવ બ્રહ્માજીને પણ તેમણે તત્વબોધ આપ્યો તેના જ્ઞાનના સર્વોચ્ચ અધિકારી દ્વારા આત્માના અણુસ્ફુલિંગના ચમત્કારો વિશે સમજણ આપવામાં આવેલી છે. તેમ છતાં અલ્પજ્ઞાની અને દુરાચારી વ્યક્તિને તે સમજાતું નથી. પદાર્થોની અતિ સ્થૂળ કલ્પનાને કારણે
આ યુગમાં ઘણા ખરા લોકો આવા સૂક્ષ્મ કણ આટલો વિશાળ તથા અત્યંત સૂક્ષ્મ કેવી રીતે થઈ શકે એ પણ કલ્પી શકતા નથી. તેથી લોકો આત્માને તેના સ્વરૂપને કે વર્ણનને કરીને આશ્ચર્ય તરીકે જુએ છે. ભૌતિક શક્તિથી મોહિત થયેલા લોકો ઇન્દ્રિય તૃપ્તિ માટેના વિષય વસ્તુઓમાં એવા લુપ્ત થયેલા હોય છે કે આત્મજ્ઞાનને સમજવાનો તેની પાસે સમય નથી રહેતો. એ તો હકીકત છે કે આત્મજ્ઞાન વિના બધા કાર્યો જીવન સંઘર્ષમાં અંતિમ પરાભાવમાં પરિણમે છે. કદાચ તેમને ખ્યાલ જ નથી હોતો કે મનુષ્ય આત્મા વિશે ચિંતન કરવું જોઈએ અને એ રીતે દુન્યવી દુઃખોનો ઉકેલ લાવવો જોઈએ. આત્મા વિશે સાંભળવાનું વલણ ધરાવનાર એવા કેટલાક લોકો હોય છે જેઓ સત્સંગમાં જઈ પ્રવચનો સાંભળતા હશે, પરંતુ કેટલીક વખત અજ્ઞાનવશ થઈ પરમાત્મા તથા અણુ આત્માને તેમના વ્યાપકત્વના પ્રમાણમાં ભેદનો વિચાર કર્યા વગર એકરૂપ માનવાની ગેરસમજ કરે છે. પરમાત્મા તથા આત્માની સ્થિતિ, તેમના વિશિષ્ટ કાર્ય, તેમની વચ્ચેનો સંબંધ તથા તેમના વિશેની અન્ય મુખ્ય તેમજ ગૌણ વિગતોને પૂર્ણપણે સમજતો હોય એવો માણસ હોતો ઘણો અઘરો છે. વળી તેનાથી પણ વિશેષ દુર્લભ એવો મનુષ્ય હોય છે કે જેણે ખરેખર આત્મા વિશેના જ્ઞાનનો પૂરેપૂરો લાભ ઉઠાવ્યો હોય, છતાં જે ભિન્ન ભિન્ન પ્રકારે આત્માની સ્થિતિનું વર્ણન કરી શકે છે. પરંતુ જો કોઈ મનુષ્ય કોઈ પણ રીતે આત્માના આ વિષયને સમજી લે છે તો પછી તેનું જીવન સફળ બને છે. આ આત્માના વિષયને જાણવાનો સૌથી સરળ ઉપાય એ જ છે કે અન્ય મતોથી વિચલિત થયા વિના પરમ અધિકારી એવા ભગવાન કૃષ્ણ દ્વારા કહેવામાં આવેલી ભગવદ્ ગીતાના ઉપદેશો સ્વીકાર કરવા. પરંતુ તે માટે પણ આ જન્મમાં કે જન્મોમાં પુષ્કળ તપસ્યા તથા ત્યાગની જરૂર રહે છે, અને ત્યારે જ મનુષ્ય કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકારવા સદભાગી બને છે. પરંતુ શુદ્ધ ભક્તોની અહેતુકી કૃપાથી જ કૃષ્ણને આ રૂપે જાણવાનું શક્ય બને છે અને અન્ય કોઈ ઉપાયથી નહીં. ઓમ જ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવૈ નમઃ. શ્રી ચૈતન્યમનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्वितं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च. श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते. तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. तो बहुत सुंदर भगवद गीताના 12મા બીજા અધ્યાયના 12મા શ્લોકમાં અને આગળના શ્લોકમાં ભગવાન અર્જુનને ઠપકો આપે છે કે મતલબ તું પંડિત જેવી વાતો કરે છે, પણ પંડિત આ રીતનું નથી વિચાર કરતા. અને ભગવાન આ અધ્યાયના 13મા શ્લોકથી અર્જુનને ઉપદેશ આપવાનું શરૂ કરે છે. અને ભગવાન પહેલે જ એને કહે છે કે દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતરઃ પ્રાપ્તિ ધીરે સત્રન મોહયતિ. કે જેવી રીતે એક બાળક કુમાર અવસ્થા યુવાવસ્થામાંથી પ્રસાર થઈને એક નવું શરીર ધારણ કરે છે, એવી રીતે મનુષ્ય શરીરને છોડ્યા પછી એક નવું ભૌતિક શરીર ધારણ કરે છે. ભગવાન ત્યાંથી ઉપદેશ આપે છે અને એની શ્રૃંખલામાં એક શ્લોક છે. અને આગળના ઘણા બધા શ્લોકમાં ભગવાન કહે છે કે આત્માને સૂકવી નથી શકાતો, પવન એને ભીંજવી નથી, પવન એને સૂકવી નથી શકતો,
વરસાદ એને ભીંજવી નથી, પાણીને ભીંજવી નથી શકતું, અગ્નિ એને બાળી નથી શકતું. એવું ભગવાન અલગ અલગ વર્ણન કરે છે. એની શ્રૃંખલામાં ભગવાન આ શ્લોક કહે છે, આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેન આશ્ચર્યવદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવશ્ચેન મન્ય શૃણોતિ શ્રુત્વા ચેત કશ્ચિત. અર્થાત ભગવાન કહે છે કે કોઈ આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે, કોઈ તેનું આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કોઈ તેના વિશે આશ્ચર્ય તરીકે સાંભળે છે, જ્યારે બીજા તેના વિશે સાંભળ્યા પછી પણ તેને લેશ માત્ર સમજી શકતા નથી. તો ભગવાન અહીંયા આત્મા શું છે એના વિશે ભગવાન કહે છે કે ઘણા બધા એવા લોકો છે કે આત્માને આશ્ચર્ય તરીકે જુએ છે. વાસ્તવમાં આત્મા તો દેખાતો નથી. આગળના આ જ અધ્યાયમાં શ્રી પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે કે આત્માનું કદ કેટલું છે કે જે આ વાળનો જે આગળનો ભાગ છે ને એના 10,000 ટુકડા થાય ને એટલું આત્માનું કદ છે. એટલે વાસ્તવમાં આત્મા અદ્રશ્ય છે. આત્મા અદ્રશ્ય છે એવું કહેવાનો અર્થ છે. પણ છતાં એવું લખે છે કે કોઈ એને આશ્ચર્ય તરીકે જુએ છે, કોઈ એને આશ્ચર્ય તરીકે વર્ણન કરે છે અને કોઈ તેને આશ્ચર્યથી સાંભળે છે, જ્યારે બીજે તેના વિશે સાંભળ્યા પછી પણ લેશ માત્ર સમજી શકતા નથી. તો આવું કેમ છે? આવું માત્ર એટલા માટે છે કારણ કે મોટા ભાગના જે લોકો છે, આ ધરા ઉપર મોટા ભાગના લોકો જે છે ભક્તોને છોડીને, એ લોકો દેહાત્મ બુદ્ધિમાં છે. એ લોકો એવું માને છે કે હું આ શરીર છું અને આ શરીર છૂટી જાય એટલે બધું પતી જાય છે. એટલે જે દેહાત્મ સ્તર પર છે એ આત્મા વિશે સાંભળ્યા પછી પણ એ આત્માને સમજી શકતો નથી. એટલે એના વિશે કહ્યું છે કે તે સાંભળ્યા પછી પણ એ એને સમજી નથી શકતો. પણ આત્માને સમજવું બહુ સરળ પણ છે અને બહુ અઘરું પણ છે. તો શ્રીલ પ્રભુપાદ હંમેશા તત્વજ્ઞાનની ફિલોસોફી બધાને આપતા, એ ભારત વર્ષ હોય કે પછી પાશ્ચાત્ય દેશ હોય. તો પાશ્ચાત્ય દેશમાં એક વખત શ્રીલ પ્રભુપાદને આમંત્રણ આપવામાં આવ્યું કે ત્યાં સ્કૂલમાં નાના છોકરાઓ હતા અને ત્યાંના એક વ્યક્તિએ એવું કહ્યું કે તમારે અહીંયા નાના છોકરાઓ વચ્ચે પ્રવચન આપવાનું છે, પણ તમે આત્મા વિશે નહીં સમજાવતા, કારણ કે બાળકો નાના છે, આત્મા વિશે કેવી રીતે સમજી શકે? તો શ્રી પ્રભુપાદે કીધું ઓકે. પણ શ્રી પ્રભુપાદ જ્યારે અંદર ક્લાસરૂમમાં જાય છે અને બાળકોને સમજાવવાનું શરૂ કરે છે, એટલે સૌથી પહેલાં શ્રી પ્રભુપાદ કહે છે, નાના બાળકને કહે છે કે તારો હાથ ઊંચો કર. એટલે એક છોકરો હાથ ઊંચો કરે. પછી એને પૂછે આ કોનો હાથ છે? તો એ છોકરો કહે છે આ મારો હાથ છે. બીજા છોકરાને કહે છે કે તું તારો પેલો હાથ ઊંચો કર. એટલે એ હાથ ઊંચો કરે. કે આ કોનો હાથ છે? તો છોકરો કહે છે મારો હાથ છે. પછી પેન્સિલ, રબર, આ તે પેન બધું ઊંચું કરાવીને પૂછે છે આ કોનું છે? તે કહે છે મારું છે. તો શ્રી પ્રભુપાદ એને પૂછે છે કે તું કોણ છે? એટલે પછી વાસ્તવમાં છોકરાઓ જવાબ નથી આપી શકતા. પણ શ્રી પ્રભુપાદ એવી રીતે સમજાવવામાં માંગે છે કે આપણે ભલે બાહ્ય સ્તરથી નહીં ખબર હોય, પણ આપણું જે અંતર છે એ તો સ્વીકાર કરે છે કે હું આ શરીર નથી, હું આત્મા છું. આપણે એમ કોઈ દિવસ એમ કહે છે કે હું આ નાક છું, આપણે કોઈ દિવસ એવું કહે છે કે હું આંખ છું. એટલે જે દેહાત્મ સ્તર પર છે એ કદી નથી કહી શકતો, પણ અંદરથી જાણતા અજાણતા પણ આપણે આ વસ્તુનો સ્વીકાર કરીએ છીએ કે હું આ શરીર નથી, હું આત્મા છું. અને કેટલાક વ્યક્તિ આ જોઈને પણ મતલબ એને સમજી નથી શકતા. આ છેલ્લી લાઈનમાં કહે છે કે એને લેશ માત્ર સમજી નથી શકતા. આપણે જોઈએ કે કોઈ વ્યક્તિનું દેહાંત થઈ ગયું છે, તે એ વ્યક્તિનું જે દેહાંત થઈ ગયું છે એનું મૃત શરીર તો ત્યાં જ પડ્યું છે. ત્યાં એની આંખ છે, નાક છે, એનું શરીર જેવું હતું એવું જ છે, જેવું એનું શરીર હતું એવું જ છે. તો એના શરીરમાં એવું શું નથી કે જેના કારણે એને મૃત કહેવામાં આવે છે? કેવું કહેવામાં આવે છે કે હવે મરી ગયો? એને મૃત શા માટે કહેવામાં આવે છે? તો એ સામાન્ય નાનું બાળક પણ સમજી શકે કે એના શરીરમાં જે ચેતન, જે આત્મા છે એ નીકળી ગયો, એટલે એનું શરીર શું થઈ ગયું? મૃત થઈ ગયું. તો આટલી નાનકડી વસ્તુ છે જે બાળક પણ સમજી શકે છે, પણ મોટા મોટા ફિલોસોફર છે જે આને નથી સમજી શકતા. કેમ? કારણ કે એ પોતાની પ્રયોગશાળામાં એ જ વિચાર કરે છે કે આ બધું રસાયણના કારણે, કેમિકલ ને રસાયણ મળવાથી આ શરીર ઉત્પન્ન થાય છે. પણ સાથે સાથે એ વ્યક્તિ એક કીડી જેટલો જીવ પણ નથી બનાવી શકતો.
એક કીડી જેટલો જીવ પણ નથી બનાવી શકતો. એટલે જે દેહાત્મા સ્તર પર છે એ ક્યારેય પણ આત્માના અસ્તિત્વનો સ્વીકાર કરશે નહીં. એને સમજાવવામાં આવશે તો પણ એ સ્વીકાર નહીં કરશે. અને તમે કહેશો ને કે વિપુલ પ્રમાણમાં મતલબ આ શરીરને બનાવવા માટે કયા કયા કેમિકલ્સ જોઈએ, તો એ કહેશે આ કેમિકલ્સ જોઈએ, આ રસાયણ જોઈએ, આ કેમિકલ, આ રસાયણ બધું જોઈએ. તો આપણે કહીએ કે હા હું તને પ્રોવાઈડ કરી આપું, છતાં પણ એને એની લેબોરેટરીમાં એક શરીર, એક કીડી સુદ્ધા નહીં બનાવી શકશે. જેના પર શ્રી પ્રભુપાદે એક બહુ સુંદર પુસ્તક લખ્યું છે, ખૂટતી કડી ચેતના. બહુ સુંદર પુસ્તક લખ્યું છે, એ પુસ્તક વાંચવું જોઈએ. તો જે આત્માના સ્તર પર નથી તે કોઈ દિવસ જોઈ નથી શકવાના. એટલે બધા લોકો આત્માને છે ને તે અચંબા રૂપે જોઈએ, આત્માને અચંબા રૂપે જોઈએ. અને આ જ કારણે એક વખત યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન પૂછ્યો, અલગ રીતે પણ પ્રશ્ન પૂછ્યો કે આ બ્રહ્માંડમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ બ્રહ્માંડમાં સૌથી મોટું આશ્ચર્ય એ છે કે દરેક વ્યક્તિ જુએ છે કે મારા દાદા ગયા, મારા કાકા મીન્સ મરી ગયા, મારા દાદા મરી ગયા, મારા કાકા મરી ગયા, મારો ભાઈ મરી ગયો, જે આટલા બધા લોકો મરી જાય છે, પણ એ પોતે એવું વિચારે છે કે હું કદી નહીં મરીશ. આ સૌથી મોટું આશ્ચર્ય છે. એટલે આ શ્લોકમાં પણ એ જ વસ્તુને અલગ રીતે કહી છે. મતલબ આત્મા તો શરીર છોડીને શરીર બદલ્યા કરે છે, પણ કહેવાનું તાત્પર્ય એ જ છે કે છતાં પણ લોકો આત્માને સમજી નથી શકતા. આત્મા કેવી રીતે દેહાંતર કરે છે, આત્માનું સ્થાન ક્યાં છે એ પણ નથી ખબર. બસ એટલે ભૌતિકતાવાદી લોકો એવું માને કે આ શરીર છે એ છૂટ્યું એટલે બધું પતી ગયું. એટલે આત્મા એટલો સૂક્ષ્મ છે કે એને જોઈ નથી શકાતો, એટલે કોઈ એને કોઈ સમજી નથી શકતું. અને કોઈને એવું થાય કે આટલો મોટો હાથી અને આટલી નાની કીડી એ બંનેમાં સમાન રીતે જીવ કેવી રીતે સમાઈ શકતો હોય, તો એ રીતે આશ્ચર્ય તરીકે જુએ કે હાથીનું શરીર, મતલબ શરીરની તુલનામાં જ જુએ છે તો પણ કે હાથી આટલો મોટો વિશાળ છે એટલે હાથીના શરીરમાં તો મોટો આત્મા હોવો જોઈએ ને, અને આ કીડી છે તો આટલી નાની છે, તેના શરીરમાં તો નાનો આત્મા હોવો જોઈએ. તે આટલા બધા શરીરના ભેદ છે તે આત્મા કેવી રીતે એમાં પ્રવેશ કરી શકતો હશે? એટલે અહીંયા કહે છે કે આશ્ચર્ય તરીકે એનું વર્ણન કરે છે, અને કોઈ આશ્ચર્ય તરીકે એને સાંભળે છે કે કેવી રીતે આ પોસિબલ, કેવી રીતે આટલા મોટા હાથીમાં આટલો જીવ કેવી રીતે સમાઈ શકે, અથવા તો આટલી નાની કીડીમાં આટલો નાનો જીવ કેવી રીતે હોઈ શકે, એને સમજી નથી શકતા એ લોકો. તો આત્માને અલગ અલગ રીતે જોવાનો પ્રયત્ન કરે છે. એટલે પ્રભુપાદ કહે છે કે પ્રચંડ પ્રાણીના શરીરમાં, વિશાળ વટવૃક્ષમાં અને 1 ઇંચ જેટલી જગ્યામાં લાખો કરોડોની સંખ્યામાં રહેનાર સૂક્ષ્મ જંતુઓમાં અણુ આત્માનું હોવું એ હકીકત નિસંદેહ બહુ આશ્ચર્યકારક છે. કેવી રીતે આટલા બધા જીવો આટલા મોટા શરીરમાં, નાના શરીરમાં, 1 ઇંચમાં કેટલા બધા જીવ જંતુ હોય, તે એક જ ઇંચમાં આટલા બધા જીવો કેવી રીતે હોઈ શકે? તો આ બહુ આશ્ચર્યકારક છે. બ્રહ્માંડના પ્રથમ જીવ બ્રહ્માજીને પણ જેમણે તત્વબોધ આપ્યો તેવા જ્ઞાનના સર્વોચ્ચ અધિકારી દ્વારા આત્માના અણુસ્ફુલિંગના ચમત્કારો વિશે પણ સમજણ આપવામાં આવેલી છે. તેમ છતાં અલ્પજ્ઞાની અને દુરાચારી વ્યક્તિને તે સમજાતું નથી. દુરાચારી વ્યક્તિ છે એને આ સમજાતું નથી, અલ્પજ્ઞાની લોકોને આ સમજાતું નથી. પદાર્થોની અતિ સ્થૂળ કલ્પનાને કારણે આ યુગમાં ઘણા ખરા લોકો આવા સૂક્ષ્મ કણને આટલો વિશાળ તથા આત્માને વિશાળ તથા અત્યંત સૂક્ષ્મ કેવી રીતે થઈ શકે એ કલ્પી શકતો નથી. કારણ કે એ આત્માને પણ છે ને તે આત્માનું પણ કદ માપે છે. મતલબ આત્માનું પણ કદ માપે છે કે આ હાથી છે તો એનામાં આ પ્રમાણેનો આટલી સાઈઝનો આત્મા હોવો જોઈએ. તો વાસ્તવમાં જે કહ્યું છે આગળ એ પ્રમાણે કે આત્મા એટલો સૂક્ષ્મ છે કે ઓલમોસ્ટ આપણને સૂક્ષ્મદર્શક યંત્રમાં પણ નહીં દેખાય, એવી રીતે આત્માનું વર્ણન છે. એ કલ્પી શકતા નથી. તેથી લોકો આત્માને તેના સ્વરૂપને કે વર્ણનને કરીને આશ્ચર્ય તરીકે જુએ છે. ભૌતિક શક્તિથી મોહિત થયેલા લોકો ઇન્દ્રિય માટેના વિષય વસ્તુમાં એવા લુપ્ત થયેલા હોય છે કે આત્મજ્ઞાનને સમજવાનો તેમની પાસે સમય નથી રહેતો. વાસ્તવમાં એ લોકોની પાસે સમય જ નથી રહેતો કે આત્મજ્ઞાન વિશે સાંભળે. હવે કેટલા કરોડો જીવ છે કે જે સવારથી કામ ધંધે જાય છે, પણ જે મૂળ આત્મા વિશે જે છે એના વિશે જાણવામાં કોઈની રુચિ નથી હોતી. એટલે એ લોકો પોતાનો સમય આવી રીતે જ બરબાદ કરી રહ્યા છે.
એ તો હકીકત છે કે આત્મજ્ઞાન વિના બધા કાર્યો જીવન સંઘર્ષમાં અંતિમ પરાભવમાં પરિણમે છે. આ ખાલી શ્રમ એવા કેવલમ છે. માણસ ગમે તેટલો પ્રયાસ કરશે પોતાને શરીરને તંદુરસ્ત રાખવા માટે કે પોતાની સુખ સુવિધા માટે ગમે તેટલો આપણે પ્રયાસ કરીશું, પણ એનું એન્ડ રિઝલ્ટ શું છે કે દરેક વસ્તુ આપણને છોડીને જવું પડશે. આ એક હકીકત છે. એ જે આપણે વારંવાર જે પ્રચારકો છે એ બીજી વ્યક્તિને કહે છે, ક્યારેક વ્યક્તિ હર્ટ થઈ જાય કે ભાઈ આ જ વસ્તુ તમે દર વખતે મને શા માટે કહી રહ્યા છો, પણ વાસ્તવમાં આ વસ્તુ છે જે વારંવાર રિપીટ કરવાનું હોય છે. કારણ કે હજી આપણે આત્માના સ્તર સુધી નથી પહોંચ્યા, એટલે આ વસ્તુને વારંવાર રિપીટેશન કરવું પડે. આપણે હજી પણ શરીરના લેવલ પર છે, એટલે આ વસ્તુનું વારંવાર આપણે શીખવું જોઈએ. કદાચ તેમને ખ્યાલ નથી હોતો કે મનુષ્ય આત્મા વિશે ચિંતન કરવું જોઈએ અને એ રીતે દુનિયાવી દુઃખોનો ઉકેલ લાવવો જોઈએ. શ્રી પ્રભુપાદ દરેક વસ્તુમાં, તમે ભાગવતમમાં જે 10મો સ્કંદ છે એમાં ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓનું વર્ણન છે. તો જે સો કોણ કથાકાર છે એનું કેટલું સરસ રીતે નિરૂપણ કરે. તમે બેઠા હો તો તમારી આંખોમાંથી આંસુ લાવી શકે છે, પછી તમને પેટ પકડીને હસાવી શકે છે. એટલે જેવું ચાહો એવું તમે એ લોકો મનોરંજન કરી શકે છે. પણ એ જ શ્રી પ્રભુપાદ શ્રીમદ ભાગવતમના 10મા સ્કંદની અંદર પણ દરેક અધ્યાયમાં, દરેક શ્લોકમાં, દરેક ભાવાર્થમાં શ્રી પ્રભુપાદ આત્મા વિશે જ્ઞાન આપે છે. એટલે કોઈને એવું થાય કે આ તો ભગવાનની લીલા ચાલે છે, આમાં આત્મા જ્ઞાન ક્યાં છે? પણ વાસ્તવમાં આપણે એ જ સમજવાનું છે કે હું કોણ છું, આ શરીરમાં રહેલો આત્મા એ કોણ છે, ભગવાન કોણ છે, મારો એમની સાથે સંબંધ શું છે. 10મો સ્કંદ તો બહુ દૂર છે. એની પહેલા જે આ 1 થી 9 સ્કંદ છે ને એમાં આ જ વસ્તુને વારંવાર સમજાવવામાં આવે છે. પ્રહલાદ મહારાજની કથામાં, ધ્રુવ મહારાજના ચરિત્રમાં, પછી ભીષ્મ પિતામહની સ્તુતિમાં એ શું કરે, સ્તુતિ શા માટે કરે છે? એ પોતાના શરીરનો ત્યાગ કરે છે અને ભગવાનને સમક્ષ રાખીને પોતાના શરીરનો ત્યાગ કરે છે. કેમ? કારણ કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એમની સામે ઊભા છે અને એમની સામે એમની સ્તુતિ કરતા જો શરીરનો ત્યાગ કરશે તો એ ભગવાનના ધામમાં પાછા જશે. તો આટલા મહાન વ્યક્તિ પણ ભગવાનની સમક્ષ ભગવાનની સ્તુતિ કરતા પોતાના શરીરને છોડે છે. તો આપણે એમની પાસેથી બોધ લેવો જોઈએ, એમની પાસેથી બોધ ગ્રહણ કરવો જોઈએ કે આવી અવસ્થામાં આપણે શું કરવું જોઈએ. એટલે આત્માને સમજવા માટે આપણે ભક્તોનો સંગ કરવો પડશે અને ભગવાનની સેવા કરવી પડશે. આ બે વસ્તુથી આપણે ભગવાનને સમજી શકીએ છીએ. એટલે શ્રી પ્રભુપાદ આ શ્લોકના જે ભાવાર્થ છે એમાં કહે છે કે મનુષ્ય કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકારવા સદભાગી બને છે, પરંતુ શુદ્ધ ભક્તોની અહેતુકી કૃપાથી જ કૃષ્ણને આ રૂપે સમજવાનું શક્ય બને છે, અથવા અન્ય કોઈ ઉપાય નથી. ખાલી ભક્તોનો સંગ કરવાથી અને ભક્તોના સંગમાં રહેવાથી, ભગવાનની સેવા કરવાથી જ આપણે આ વસ્તુ સમજી શકીએ છીએ. બાકી એવી કોઈ સ્કૂલ કે યુનિવર્સિટી નથી કે જ્યાં આપણને આત્માના જ્ઞાન વિશે સમજાવવામાં આવે. એવી કોઈ યુનિવર્સિટી નથી. ત્યાં તમને મહાન કેવી રીતે બનવું, મહાન મીન્સ મહાનની પરિભાષા ત્યાં અલગ છે. મહાન એટલે તમે ધની વ્યક્તિ કેવી રીતે બની શકો, તમે સ્કિલ કેવી રીતે ડેવલપ કરી શકો, તમે બોલવામાં પાવતરા કેવી રીતે બની શકો. અલગ અલગ સ્કિલ જે કળા છે એમાં તમને ઉસ્તાદ બનાવવામાં આવે, પણ વાસ્તવમાં તમારું વાસ્તવિક કલ્યાણ શું છે એ આપણને શીખવાડવામાં નથી આવતું. આવું સેમ જ્ઞાન છે ને એ અલગ શબ્દાવલીમાં તમને અલગ શાસ્ત્રમાં જોવા મળશે. જેવી રીતે હું બહુ નાનો હતો ત્યારે એક ગુજરાતી મૂવી જોયું હતું, જેસલ તોરલ એ મૂવીનું નામ હતું. કદાચ આપણા બધા ગુજરાતી જે જોયું હશે. તેની ફિલોસોફી આપણી ભગવદ્ ગીતાની ફિલોસોફીનો જે બીજો અધ્યાય છે ને એવી રીતે એની ફિલોસોફીની શરૂઆત થઈ છે. પછી છેલ્લે શું કહે છે? અલખ નિરંજન. મતલબ ત્યાં પતી ગયું. ફિલોસોફી કેવી રીતે શરૂ થાય છે કે હું તો આ હાડ માંસનો એક કોથળો છું, મારા શરીરમાં તો લોહી છે, માંસ છે, મજ્જા છે. એટલે શરૂઆત તો આપણી ભગવદ્ ગીતા જેવી થાય છે, પણ અંતિમ પરિણામ શું છે? અલખ નિરંજન, મતલબ પતી ગયું ત્યાં. એવી રીતે આપણા સુરતમાં કામરેજમાં એક દાદા હતા જે ભગવાન બની ગયા. એ પણ આવી સેમ ફિલોસોફી આપે છે, પણ વાસ્તવમાં પછી છેલ્લે કહે છે કે હું ભગવાન છું. એક જીવ એમ કહે છે કે હું ભગવાન છું. એટલે શબ્દાવલી તો આ જ છે, પણ જે પાછળનું જે બોધપાઠ છે એમાં એ લોકો પોતાનું તત્વજ્ઞાનને અથવા તો જે
શુલ્ક જ્ઞાન છે એને પોતાનું એડિશનલ કરીને, પોતાનું નાખીને એ પ્રસિદ્ધ કરે છે. આવી રીતે કુરાનમાં પણ સેમ વસ્તુ કહેવામાં આવી છે કે અલગ શબ્દાવલીમાં, आप ये रूह है उसको बनाया नहीं जाता, उसको मिटाया नहीं जाता, वो थी है और रहेगी. એવી રીતે બાઇબલમાં પણ કહેવામાં આવે છે કે તમારા શરીરમાં એક દિવ્ય ઉર્જા છે, એ ઉર્જાને કોઈ બનાવી નથી શકતું, કોઈ મિટાવી નથી શકતું, એ છે, હતી અને રહેશે. એવી રીતે અલગ અલગ શબ્દાવલી છે. પણ ભગવદ્ ગીતામાં ભગવાન આ અધ્યાયમાં આ વસ્તુનું જ્ઞાન આપે છે અને ભગવાન પછી એને ઉજાગર કરે છે કે આને વાસ્તવિક જીવનમાં એપ્લાય કેવી રીતે કરી છે. શ્રી પ્રભુપાદ જ્યારે કોઈ નવોદિત ભક્તો હોતા હતા તો પ્રભુપાદના લેક્ચર સાંભળીને પોતાની જાતને એવું સ્વીકાર કરતા હતા કે હું આ શરીર નથી, આત્મા છું. તો શરૂઆતમાં ભક્તો એવું પણ કરતા હતા કે વિદેશમાં જ્યાં બહુ ઠંડી પડતી ને ત્યાં ભક્તો નાહવા માટે જાય ને એટલે ઠંડા પાણીથી સ્નાન કરે. શ્રી પ્રભુપાદને હંમેશા ઠંડા પાણીથી સ્નાન કરતા જોઈએ એટલે એ લોકોને થયું કે શ્રી પ્રભુપાદ જે છે એ શરીરના લેવલ પર નહીં, આત્માના લેવલ પર છે. એટલે ઠંડી ગરમી તો આ તો બધું શરીરને લાગે, આત્માને થોડી લાગે. એટલે લોકો બાથરૂમમાં નળ હોય ને જ્યાં ઠંડુ પાણી આવતું ત્યાં લખી દે કે તું શરીર નથી, હું આત્મા છું. પછી જ્યાં માથું ઘડવા કે એવી રીતે કરવા માટે જાય કરવા જાય ત્યાં દર્પણ પર લખી દે કે હું શરીર નથી, આત્મા છું. એ રીતે પોતાની જાતને રોજ રિયલાઇઝ કરાવે. ફ્રીજ હોય તો ફ્રીજના દરવાજા પર લખી દે કે હું શરીર નથી, આત્મા છું. એટલે જ્યારે જ્યારે વાંચીએ ને ત્યારે રિયલાઇઝ થાય કે હું આ શરીર નથી, હું આત્મા છું. એટલે વારંવાર આપણને આપણી જાતને યાદ અપાવવું પડે છે કે આપણે આ શરીર નથી, આ આત્મા છે. પણ વાસ્તવમાં આપણે રોજના કાર્યમાં એવા ગૂંચવાઈ જઈએ છીએ કે વાસ્તવમાં આ વસ્તુ આપણને રોજ ભૂલી જઈએ છીએ. રોજ સ્મરણ થાય છે, રોજ ભૂલી જાય છે, રોજ સ્મરણ થાય છે, રોજ ભૂલી જઈએ છીએ. એટલે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, શૃણવંતામ સ્વકથામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તનમ હૃદયસોહ ભદ્રાણી વિદ્યુનોતુ સુયદસ. એટલે ભાગવતમ અને ભગવદ્ ગીતાનું રોજ વાંચન કરવું જોઈએ. નિત્યમ ભાગવતી સેવ્યા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિ ભગવતી નૈષ્ટકી. રોજ આ શ્લોકો વાંચવાથી આપણા હૃદયમાં જે અભદ્ર છે એ દૂર થશે. હૃદયસોહ ભદ્રાણી વિદ્યુનોતુ સુયદસ. તો આપણે રોજ ભાગવતમ અને ભગવદ્ ગીતાના શ્લોકો વાંચશું તો આપણે રિયલાઇઝ કરશું કે વાસ્તવમાં આપણે આ શરીર નથી, આપણે આત્મા છે. અને જ્યારે આપણે આત્માના લેવલ પર આવી જશું ને ત્યારે એક મચ્છરને મારતા પણ આપણે ખચકાશું. જે રીતે થોડા સમય પહેલા એક બહુ જ ઉમદા વ્યક્તિ, એક બહુ જ સિનિયર ભક્ત માયાપુરમાં હતા અને એમની સાથે આપણા ચૈતન્ય મહાપ્રભુ હતા. ચૈતન્ય મહાપ્રભુ પોતાનું રિયલાઇઝેશન એ કહેતા હતા કે એમની સાથે રૂમમેટ હતા અને બીજા એક ભક્ત પણ એમની સાથે હતા. તો માયાપુરમાં છે ને રૂમમાં ઘણા મચ્છર ઘૂસી ગયા. તો જે નવોદિત ભક્ત હતા ને એ પોતાના હાથથી મચ્છરને મારતા હતા. હવે તે મચ્છરને મારતા હતા. તો બીજા જે ભક્ત હતા ને એ ખીજાઈ ગયા અને બોલ્યા, ડોન્ટ કિલ એની મસ્કીટો બીકોઝ ઓલ ધ મસ્કીટો ઇન શ્રીધામ માયાપુર આર ધ વૈષ્ણવ. તમારે એક પણ મચ્છરને મારવાને, આ માયાપુરમાં જે પણ જેટલા મચ્છર પણ છે ને એ પણ ભગવાનના શુદ્ધ ભક્ત છે. એટલે તમારે મચ્છરને પણ મારવાના. તો આ પ્રકારનું આપણને રિયલાઇઝેશન થવું જોઈએ. આપણે કીડીને પણ મારીએ ને તો આપણને એ થવું જોઈએ કે આનામાં પણ જીવ છે. એ ક્યારે આવશે? જ્યારે આપણે પોતે સમજશું કે દરેક જે જીવ છે એની અંદર આત્મા છે. લોકો બાથરૂમમાં જાય, કોકરોચ જોઈ એટલે એને ચીતરી ચડે એટલે શું કરે? પાયાથી, ધોકાથી અથવા પગ નીચે દબાઈને મારી નાખે. ખાન કચરો નીકળતો એને મારી નાખે. પણ એને પણ જીવવાનો અધિકાર છે, એનામાં પણ જીવ છે. એટલે આ સમજવા માટે 84 લાખ યોનિ છે. તો આ 84 લાખ યોનિમાં બધા શરીર છે. મચ્છર છે, કીડી છે, માખી છે, હાથી છે, જીરાફ છે, નાનેથી લઈને મોટા બધા જેટલા બી શરીરો છે એની અંદર શું છે? આત્મા છે. બધામાં બુદ્ધિ ઓછા પ્રમાણમાં, વિપુલ પ્રમાણમાં આવી રીતે બુદ્ધિનું સ્તર ઉપર નીચે હોઈ શકે, પણ દરેકમાં શું છે? જીવ છે. અને ભગવાન શું કહે છે? જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. જીવનું સ્વરૂપ શું છે? કે કૃષ્ણના દાસ છે, ભગવાન શ્રી કૃષ્ણના દાસ છે. તો આપણે જ્યારે ભગવદ્ ગીતા અને ભાગવતમ રોજ વાંચું ત્યારે આપણે ખરેખર રિયલાઇઝ કરી શકશું કે ભગવાન કોણ છે. આપણે એ મૃગારીની કથામાં પણ આપણે સાંભળીએ છીએ કે એ બધા જાનવરોને અધમુઆ મારીને છોડી દીધો હતો.
પણ જ્યારે ભગવાનનો ભક્ત બની ગયો અને નારદ મુનિ અને પર્વત મુનિ જ્યારે એમના ઘરે આવે છે કે શું કરી રહ્યા છે, એમની એક્ટિવિટી જોવા માટે આવે છે, ત્યારે એમને દૂરથી આવતા જોઈને એમને પ્રણામ કરવા માટે દોડે છે, પણ રસ્તામાં જોઈ જાય છે કે કીડીની ધાર જાય છે. તો જે લોકોને અધમુઆ મારીને છોડી દેતો હતો, મતલબ એને મારી પણ નહીં નાખે અને એને જીવતો પણ નહીં છોડે. એટલે વેદના કેવી હોય એ તો એ પરિસ્થિતિમાં હોય એ જ વ્યક્તિ સમજી શકે. નથી એ જીવી શકતો, નથી મરી શકતો. એવી રીતે પ્રાણીઓને તીર મારતો કે નહીં જીવી શકે, નહીં મરી શકે. એવી રીતે નિર્મમ એ હત્યા કરતો. અને જ્યારે જુએ છે ભક્ત બની ગયા પછી કે કીડી જાય છે અને પ્રણામ કરવા છે, જગ્યા નથી, ત્યારે એ કીડીને પણ મારવા માટે તૈયાર નથી થતો અને પોતાની ઉપરણીથી એ કીડીને ઉડાવે છે કે જેથી કરીને એ ઉડી જાય અને એને તકલીફ નહીં થાય. એટલા માટે હવાથી ઉડાવીને જગ્યા સાફ કરીને પછી પ્રણામ કરે છે. ત્યારે નારદ મુનિ કહે છે કે જો આ ભક્ત છે, આ ભક્તનું લક્ષણ છે. તો એક ભક્ત છે, એક વૈષ્ણવ છે, એ કીડીને પણ મારવા માટે તૈયાર નથી થતો. કેમ? કારણ કે હવે સમજે છે કે હું આ શરીર નથી અને આત્મા છું, અને આ 84 લાખ જેટલા પણ શરીર છે એની અંદર પણ આત્મા છે. અને આત્મા કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણના અંશ માત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણના અંશ માત્ર છે. તો આપણે આ સ્તર ઉપર ઊંચું ઉઠવાનું છે. એટલા માટે આપણે ભાગવતમ અને ભગવદ્ ગીતા રોજ વાંચવાના છે. અને શ્રી પ્રભુપાદ પણ એ જ કહે છે. અને એના માટે સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ પ્રભુપાદ આ ભાવાર્થના છેલ્લી લાઈનમાં જે મેં હમણાં કહ્યું એ પ્રમાણે કે પ્રભુપાદ કહે છે કે મનુષ્ય કૃષ્ણની પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સ્વીકારવા સદભાગી બને છે, પરંતુ શુદ્ધ ભક્તોની આ હેતુકી કૃપાથી જ કૃષ્ણને આ રૂપે જાણવાનું શક્ય બને છે. અને અન્ય કોઈ રીતે અન્ય કોઈ ઉપાય નથી. એટલે ભક્તોના સંગમાં જ આપણે આ વસ્તુને સમજી શકીએ છીએ. અન્યથા આપણે આ વસ્તુને સમજી નહીં શકીએ. વાસ્તવમાં જ્ઞાન તો બધી જ જગ્યાએ છે. ભગવદ્ ગીતા આપણી પાસે પણ છે, આપણે વાંચીએ પણ છે, પણ ભક્તોના સંગમાં આવી રીતે જ્યારે ચર્ચા નહીં થાય અને વાસ્તવિક જીવનમાં આપણે જ્યારે ઉતારી નહીં ત્યાં સુધી આ વસ્તુને આપણે સમજ નહીં કરીએ. એટલે વારંવાર આપણી જાતને આપણે યાદ અપાવવાનું છે કે હું આ શરીર નથી, હું આત્મા છું. અને એનાથી પણ ઉપર આપણે બધા કૃષ્ણના અંશ છીએ. ભગવાન કહે છે મમ્મી પાસે જીવ લોકે જીવ ભૂત સનાતન. જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. એટલે આપણું જે ઈગો છે ને, માલિક બનવાનું, એ પણ આપણે કાઢવું પડશે. કારણ કે આ ભૌતિક જગતને ભગવાનને પોતાની પૂર્ણ ઈચ્છાથી આ જગતને અપૂર્ણ બનાવ્યું છે. જે માલિકીની ઈચ્છા રાખે છે ને એને ભગવાન આ ધરા ઉપર ભગવાન મોકલી આપે છે. આ ધરા ઉપર ભગવાન મોકલી આપે છે અને કહે છે કે જ્યાં તારે માલિક બનવું છે ને તો તું આ જગતમાં જઈને બન. પણ વાસ્તવમાં ભગવાન અહીં આપણને થોડી અલ્પ સ્વતંત્રતા આપે, જેનાથી આપણને એવું રિયલાઇઝ થાય કે હું આ કંપનીનો માલિક છું, આ જગ્યાનો માલિક છું, આ કારનો માલિક છું, હું મારા પરિવારનો માલિક છું, એવું રિયલાઇઝ કરાવે. પણ વાસ્તવમાં આપણું કશું જ નથી. આ જગતમાં આપણું કશું જ નથી. આપણું આ જે શરીર છે એ પણ પ્રકૃતિ એ આપણનું શરીર છે. પંચ મહાભૂતોનું શરીર છે. વાસ્તવમાં જે નવોદિત લોકો છે એ હમણાં કહ્યું એ પ્રમાણે કે આશ્ચર્ય તરીકે આત્માને જુએ છે. તો વાસ્તવમાં શરીર વિશે લોકો શરીરને જ સર્વે સર્વા માને છે, પણ જે શરીર છે એ શરીરને પણ 100% રીતે એને જાણી નથી શકતા. 100% તો ઠીક છે, પણ 50% પણ આ શરીર શાનું બન્યું છે એ પણ નથી ખબર. શાનું બન્યું છે એને નથી ખબર. આપણું જે મુખ્ય જે શરીર છે એ 5 તત્વોનું બનેલું છે, પંચ તત્વોનું બનેલું છે. પૃથ્વી, જળ, આકાશ અને વાયુ, એનું આપણું શરીર, આપણું જે શરીર છે એનું બનેલું છે. તો લોકોને એ પણ જ્ઞાન નથી. જેવી રીતે આપણા શરીરને બાળવામાં આવે તો શામાં પરિવર્તિત થાય? આપણા શરીરને બાળે તો શામાં પરિવર્તિત થાય? રાખમાં. તો રાખ શું છે? માટી છે. રાખ શું છે? માટી છે. એટલે આપણું શરીર શાનું બનેલું છે? પૃથ્વીનું. પછી આ શરીરને બાળવામાં આવે તો જે પંચ તત્વો છે એ વિલીન થઈ જાય, અલગ અલગ વસ્તુમાં વિલીન થઈ જાય. શબ્દને કોઈ જોઈ શકે નહીં, તો એ ક્યાં શામાં વિલીન થઈ જાય? આકાશમાં વિલીન થઈ જાય. પછી જે રાખ બને શામાં વિલીન થઈ જાય? ધરતીમાં વિલીન થઈ જાય. પૃથ્વી, આકાશ, જળ, વાયુ, અગ્નિ. આપણા શરીરમાં અગ્નિ છે, જોઈ શકીએ આપણે? પંચાગ્નિ છે આપણા શરીરમાં, 5 પ્રકારની અગ્નિ છે, જોઈ શકીએ છીએ? નથી જોઈ શકીએ. એટલે આ શરીરને જ્યારે બાળી નાખવામાં આવે તો કોઈ પણ રીતે આ શરીરનો નિકાલ કરવામાં આવે ત્યારે પંચભૂતમાં બળી જાય. તો વાસ્તવમાં લોકોને આ પણ ધ્યાન નથી હોતું કે આપણે આ પંચ મહાભૂતોનું શરીર છે અને એની અંદર આત્મા છે. અને આત્મા શું કાર્ય કરી રહ્યું છે, આ શરીર લઈને શું કાર્ય કરી રહ્યું છે એનું પણ કોણ ધ્યાન રાખી રહ્યું છે? પરમાત્મા, જે આપણા હૃદયમાં બેઠેલા છે. પણ જે નાસ્તિક છે, જે સમજવા જ નથી માંગતો, ભગવાન એને સમજાવવા પણ નથી ઈચ્છતા, પણ જે ભક્ત છે
એને તો એટલીસ્ટ અજ્ઞાનમાં નહીં રહેવું જોઈએ. અને આ શરૂઆતનું જે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું જે જ્ઞાન છે એ તો વારંવાર રિપીટ કરવું જોઈએ. આપણને શરૂઆતમાં બોરિંગ લાગતું હશે આ જ્ઞાન, પણ વાસ્તવમાં આ જ્ઞાનથી ભગવાન શરૂઆત કરે છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે, આપણે ભજન ગાય ને મધુરાષ્ટકમ, ભગવાનનું મધુર છે, ભગવાનના હોઠ મધુર છે, ભગવાનની લીલા મધુર છે, ગાવો મધુર છે, ધામ મધુર છે, ભગવાનના માતા પિતા મધુર છે, ભગવાન મધુરાધિપતિ છે, મધુરાધિપતિ છે. તો ભગવાનનું બધું જ મધુર હોવું જોઈએ ને. એ જ મધુરાધિપતિ પોતાના વિશે જ્યારે કહે છે ત્યારે ભગવાન સૌથી પહેલા આ ઉપદેશ આપે છે. એટલે ક્યારેક ક્યારેક લોકો કહે કે પરમ સત્ય કડવું છે, પણ પરમ સત્ય તો ભગવાન શ્રી કૃષ્ણ જે કડવા કેવી રીતે હોઈ શકે? તે એવી રીતે પરમ સત્યનું જે જ્ઞાન છે એ કડવું કેવી રીતે હોઈ શકે? પણ આપણને પીડ્યો થયો છે એટલે આપણને આ છે ને તે સાકરનો ટુકડો છે ને એ મીઠો નથી લાગતો. પણ વાસ્તવમાં ધીરે ધીરે જેને પીડ્યો થયો હોય, કમળો થયો હોય, એ સાકરનો ટેસ્ટ એને શરૂઆતમાં તો કડવો જ લાગશે, પણ એ સાકરને ચગવાડ્યા કરશે ને તો ધીરે ધીરે એનો ટેસ્ટ આવશે અને એને જે પીળ્યો કમળો થયો છે ને એ ઉતરી જશે. એવી જ રીતે આ જે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે ને એ કરોડો વર્ષથી આપણે કરોડો શરીરમાં ફરતા આવ્યા છે. એટલે દરેક જીવનમાં આપણે દેહાત્મ બુદ્ધિમાં જ હતા, દરેક શરીરમાં દેહાત્મ બુદ્ધિમાં જ હતા, અને આ તક મળી છે આપણને મનુષ્ય જીવનમાં. એટલે મનુષ્ય જીવનમાં સમજવાનું થોડું અઘરું લાગે, પણ વારંવાર જો આપણે રિપીટ કરતા રહીશું તો આ બહુ સરળ છે અને શક્ય છે. જે રીતે કહ્યું, એક નાના બાળકને પણ કહીએ કે આ વ્યક્તિ મરી ગઈ છે, એનું શરીર તો જેવું છે એવું જ છે, તો એના શરીરમાંથી શું ગયું? પણ આપણે કહીએ ને કે એના શરીરમાંથી આત્મા વહી ગયો, એટલે વ્યક્તિને મૃત થઈ ગયું. તો આ સમજવું આપણા માટે બહુ સરળ થઈ જાય છે. જેવી રીતે આ ભવસાગર છે એને પાર કરવું બહુ મુશ્કેલ છે, પણ જે ભગવાનના ભક્ત બની જાય છે, ભગવાન વિશે જાણે છે, એના માટે આ ભવસાગર કેવો બની જાય છે કે ગાયની વાછરડીનું જે ખરીની જે જગ્યા છે એવું એને કોઈ નાનું છોકરું પણ ઓળખવી જાય. એવી રીતે આ જ્ઞાન આપણે ભક્તોના સંગમાં રહીને ભગવાનની સેવા કરીને જ્યારે આ જ્ઞાન લેવાનો પ્રયત્ન કરીશું તો આપણે આને સરળતાથી સમજી શકીશું. એવું હું આ શ્લોકને સમજું છું ને એવું જ મેં આ શ્લોકને તમને સમજાવું છું. હરે કૃષ્ણ. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે.